હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનું પેપર આ રહેવાનું છે। વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે। વર્ષ 2025-26 માટે 18/4/2026 તમારું જે શનિવારે પેપર લેવાનું છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। અંગ્રેજી ધોરણ 8 કુલ ગુણ 80 રહેવાનું છે, તો 80 ગુણનું આપણે ટાઈપિંગ સાથે કલરફુલ પેપર રહેવાનું છે। તો સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવા માટે અમારી આઈએમપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા ઘણા બધા ટોપિક આવશે, તમને બહુ જ મજા આવશે, એટલે અત્યારથી સબસ્ક્રાઈબ કરી લો। તમને એવું લાગે કે આ ચેનલ બરાબર નથી તો આગળના વિડીયો તમે સ્કીપ કરી શકો છો, પણ અત્યારે તમે વિડીયો જોશો તો તમને એમ લાગે કે ના, અમને તો ઘણી સાહેબ આમાં ખબર પડી ગઈ છે, બરાબર। તમે સુંદર મજાની કમેન્ટ કરી નાખજો, જેથી મને ખબર પડે કે તમે કયા જિલ્લાના છો। તમારા જિલ્લાનું નામ લખો ખાસ, તો મને એ જિલ્લા સમિતિનું પેપર મૂકવાની ખબર પડે। જેમ કે જે વિદ્યાર્થી મિત્રો જે તે જિલ્લાના હોય તે પોતે લખે કે હું આ જિલ્લાનો છું સાહેબ, આ જિલ્લાનું પેપર મૂકજો। એટલે નેક્સ્ટ ટાઈમ હું છે એવો પ્રયત્ન કરીશ કે તે જિલ્લાનું જેની સૌથી વધારે કમેન્ટ આવશે હું એ જિલ્લાનું પેપર મૂકવા માટે પ્રયત્ન કરીશ। તો ખાસ કરીને કમેન્ટ કરવાનું સુંદર મજાને ભૂલતા નહીં, બરાબર। ચાલો, પહેલો પ્રશ્ન આપણને અહીંયા આપવામાં આવ્યો છે। કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। જેમ કે આ રીતના તમને શબ્દો આપી શકે, બરાબર। ખાલી જગ્યા કેન યુ ક્લાઇમ્બ અ ટ્રી, તો આમાં કેન જવાબ આવશે, બરાબર। તો આ ધ્યાન રાખવાનું છે, કયો જવાબ આવશે અહીંયા તમારે કેન ખાલી જગ્યામાં આગળ મૂકવાનું છે। પછી નેક્સ્ટ પ્રશ્ન છે વી ખાલી જગ્યા મેક અ સારી ફ્રોમ બનાના। શુડ અને શુડ કેન આપવામાં આવ્યું છે, શુડ અથવા કેન આપવામાં આવ્યું છે, તો આપણે કેન આવશે જવાબ, આ ખાસ ધ્યાન રાખવાનું છે। કેન મેક અ સારી ફ્રોમ ધ બનાના, બરાબર। ચાલો, વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ, કેન કે મસ્ટ, તો ટ્રાફિકના નિયમો હંમેશા પાળવાના જ હોય છે, એટલે મસ્ટ આવશે, કારણ કે અનિવાર્ય ફરજ સૂચવે છે મસ્ટ। પછી વી ખાલી જગ્યા કટ ટ્રી ધ ટ્રીઝ, તો ભાઈ વૃક્ષ કાપવા જોઈએ કે ન કાપવું જોઈએ, કેન નોટ કે શુડ નોટ, તો ભાઈ શુડ નોટ આવશે, કારણ કે આ નૈતિક ફરજ છે, બરાબર। આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં, જોઈએ શબ્દ આવે એ બધા શુડવાળા શબ્દો હોય, બરાબર। તો ખાસ યાદ રાખવાનું છે। હી ખાલી જગ્યા સ્ટેઇંગ વિથ ધ ફ્રેન્ડ, વોઝ અને વેર આપવાના છે, તો અહીંયા આપણે હંમેશા હી સાથે વોઝ જ વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમને પેપર સોલ્યુશન ખ્યાલ હશે, બરાબર। ચાલો, એના પછી પોયમના આધારે તમારે કલર, એક તમને પોયમ આપવામાં આવેલી હશે અને આ પોયમ છે એના આધારે તમારે બીજા શબ્દો એમાંથી શોધીને લખવાના છે, જેમ કે કલરના નામ શોધીને લખવાના છે। તો આપણે લખેલું છે ધ કલર, બરાબર, મેન્શન ઇઝ રેડ, પછી અનધર કલર મેન્શન ઇઝ યલો છે, પછી ટાઈમ થિંગ્સ મેન્શન ઇઝમાં સન છે, પછી બરાબર એનોધર થિંગ્સ મેન્શન ઇઝમાં ફ્લાવર છે, અને એના પછી સનફ્લાવર છે। તો રેડ, યલો, સન, પછી ફ્લાવર્સ અને સનફ્લાવર્સ છે। ત્યારબાદ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ છે, એટલે કે તમારે ખરા ખોટા કહેવાના છે, ટ્રુ કે ફોલ્સ જવાબ દેવાનો છે। તો પ્રશ્ન નંબર C માં જોઈએ, ધનસુખ અંકલ વિલ હેલ્પ હિમ ઓપન એન એકાઉન્ટ, તો જવાબમાં ટ્રુ લખીશું। ધ કિંગ ટ્રસ્ટ તેનાલી રામન, તો એમાં શું ટ્રુ લખીશું, બરાબર। ટ્રસ્ટેડ એટલે કે વિશ્વાસ કરે છે, તેનાલી રામન ઉપર વિશ્વાસ છે, તો યસ, બરાબર। ધ ગીર ફોરેસ્ટ ફેમસ ફોર લાયન, તો કે ટ્રુ, હા એ સિંહ માટે જ જાણીતું છે। નેક્સ્ટ પ્રશ્ન છે, અહીંયા બે બાકી હતા એ લઈ લીધા છે આપણે। કાજીરંગા ઇઝ ફેમસ ફોર ધ વન ઓનેડ રાઇનો, તો એમાં ટ્રુ આવશે, કે એક સિંગવાળા ગેંડા માટે જાણીતું છે, ટ્રુ। ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ, બરાબર, સાધુની જે દાઢી છે એ ખરેખર જાદુઈ હતી, તો ખોટું છે, કારણ કે ફોલ્સ આવશે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 આપણે અહીંયા લખેલો છે, શું કરવાનું છે કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। તો અહીંયા તમને આડાવડા આવા શબ્દો આપેલા છે, એનું સરસ મજાનું વાક્ય બનાવવું છે, જેમ કે અહીંયા આપણે બનાવેલું છે ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન ફોરેસ્ટ, પછી અહીંયા આપેલું છે પોઈન્ટ ઇઝ ગુડ ધેટ અ, તો હંમેશા પહેલાં શું આવે, ધેટ આવે, ધેટ ઇઝ અ ગુડ પોઈન્ટ એમ આવે, તો ધેટ લખીશું, પછી ઇઝ લખીશું, અ લખીશું આર્ટિકલ, પછી ગુડ પોઈન્ટ લખીશું। તો આવી રીતના કર્તા, ક્રિયાપદ ને કર્મના આધારે તમારે જવાબ લખો, પહેલાં કર્તા હોવું જોઈએ, પછી ક્રિયાપદ હોવું જોઈએ, અને પછી ક્રમ આપવાનો છે, બરાબર। ત્રીજામાં તમે જોઈ શકો છો હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, બરાબર। તો આ રીતના છે। ત્યારબાદ છે વોટ અબાઉટ ધ બનાના ટ્રી,
બરાબર, એ રીતના આપણે બનાવ્યું છે. પછી મની આઈ હેવ સેવ્ડ પોકેટ મનીમાં આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની. તો આ રીતના આપણે વાક્ય બનાવેલું છે. તો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. ચાલો, એના પછી છે નીચેના આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. વોટ વિલ ઓલ ધ પાર્ટિસિપલ ગેટ. તો તમારે પ્રશ્નોનો જવાબ લખવાનો. ઓલ ધ પાર્ટિસિપેટ વિલ ગેટ અ સર્ટિફિકેટ. બરાબર. ચાલો, હાઉ આર યુ ટ્રીઝ યુઝફુલ અસ. આપણને વૃક્ષ કેવી રીતના ઉપયોગી છે? તો ટ્રીઝ ગીવ્સ ફ્રૂટ્સ, મેડિસન્સ એન્ડ બરાબર એન્ડ વુડ એન્ડ ધ કીપ ધ એર ક્લીન. બરાબર, શુદ્ધ હવા આપણને આપે છે. પછી એનો પ્રશ્ન જવાબ લખવાનો છે કે વાય વોઝ ભૂપેન વોરી. ભૂપેનને શા માટે ચિંતા થઈ? તો ભૂપેન વોઝ વોરી બીકોઝ they had a loud voice and elephant. બરાબર. ચાલો, what did the bubble tree have? બરાબર, તો બબુલ ટ્રી માટે આપણે જવાબ લખીશું કે the bubble tree a straight branches and long white thorn at the base each leaf tail who run for the life. બરાબર, તો ધ ફેક સાધુ રન ફોર ધ લાઈફ. બરાબર, જે ડુપ્લિકેટ સાધુ હતો, ખોટો સાધુ હતો, એ પોતાના જીવનથી ભાગ્યો હતો ભાઈ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન છે. બરાબર, આપણે આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, અહીંયા 5 ગુણનો આપણને છે અંડરલાઇન કરેલા છે. રાઇમિંગ વર્ડ તમારે લખવાના છે. 2માંથી શોધી 5 ગુણ મળવાપાત્ર થશે. તમે જોઈ શકો છો લીટી દોરેલી છે, પીઝ અને સ્વેંગ. તો આપણે એની પીઝમાંથી બિગ છે એમાં પીઝ લઈશું, વોલમાં સેલ લઈશું, નેટમાં પેટ લઈશું, 10માં મેન લખીશું અને હાર્ડમાં ગાર્ડ લખીશું. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 3. બરાબર, તમારે જોડકા જોડવાના છે. તો આપણે જોડકા ઓલરેડી જોડીને આપેલા છે. જુઓ, તમે જોઈ શકો છો ત્રીજા એમાં કે વી શુડ નોટ વોઝ અ ટાઈમ. તો બીકોઝ ટાઈમ ઇઝ મની. વોટ શુડ નોટ વેસ્ટ વોટર. બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. બરાબર, વી શુડ નોટ સ્મોક. આપણે ભાઈ ક્યારેય પણ સ્મોક એટલે કે કોઈ ધૂમ્રપાન ન કરવું જોઈએ. બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરી ઇઝ હેલ્થ. આપણા હેલ્થ માટે ખરાબ છે. વી શુડ ટેક કેર હેલ્થ. તો બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. એટલે કે આપણે પહેલાં હંમેશા તંદુરસ્ત રહેવું જોઈએ ભાઈ. વી શુડ નોટ કટ ધ ટ્રીઝ. આપણે વૃક્ષો ન કાપવા જોઈએ. બરાબર, બીકોઝ ધે આર અવર બેસ્ટ ફ્રેન્ડ. કારણ કે આપણા સારા મિત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા 5 માર્ક્સના જોડકા. તો આવી રીતના પણ પ્રશ્ન હશે. ત્યારબાદનો પ્રશ્ન 3B છે. બરાબર, તો અલગ પડતા શબ્દ ફરતે તમારે ગોળ કરવાનું છે. અહીં સાચો જવાબ નીચે લીટી દોરેલ છે. તો તમારે આ કામ કરવાનું છે. અલગ પડતો જે જવાબ છે એની નીચે તમે ગોળ કરી શકો છો. જેમ કે બનિયન, ઓવલ, સ્પેરો અને વલ્ચર. તો એમાં આવશે બનિયન છે એની અંદર તમારે શું કરવાનું છે? ગોળ કરવાનું છે આવી રીતના. બરાબર. ચાલો, એવી રીતના તમારે બીજા બાકી બધામાં પણ જેમ કે ટ્રી, અલમોડ છે, તો એમાં તમારે ટ્રી જે છે એ અલગ પડે છે. બાકી બધા આપણા કહેવાય ને કે સૂકા મેવા છે. પછી ચંપા, જસ્મીન, રોઝ અને નોવેલ. તો ભાઈ આ જે છે એ અલગ પડે છે. બાકી બધા ફૂલોના નામ છે. કેચ, જમ્પ, ટાઈપિસ્ટ અને પલ્ક. તો એમાં ટાઈપિસ્ટ છે એ અલગ પડે છે મિત્રો. બાકી બધા છે એ તમે જોઈ શકો છો, એ ક્રિયાપદો છે. પછી ટૂથ, લાઈ, ટંગ અને ટોય. તેમાં લાઈ જે છે એટલે એક બરાબર અલગ પડે છે. બાકી બધા તમને શરીરના અંગો આપણા છે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3C છે. એમાં નીચે આપેલી જાહેરાત વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. જેમ કે પહેલું છે કે વન વિચ અ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોર્નર. તો આઈ કેન ગો ધ મ્યુઝિક બરાબર કોન્સર્ટ ઓન ધ સેટરડે એન્ડ સન્ડે. એટલે 2 દિવસ છે ભાઈ. અહીંયા જે જાહેરાત ઉપરથી આપણે જવાબ લખેલો છે. હાઉ મેની શો આર ધેર. તો ધેર આર 3 શોઝ ઇન ધ ડે. ત્યારબાદનો પ્રશ્ન છે હુ એટ ધ સિંગર. તો આપણી જાહેરાતનો માંથી જ આપણે પ્રશ્નો છે આ. તો આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ સિંગર. હાઉ મચ વિલ બી ક્લાસ 8 સ્ટુડન્ટ્સ પે ફોર ધ બરાબર કોન્સર્ટ. તો એમાં લખીશું ક્લાસ 8 સ્ટુડન્ટ વિલ બી 120 રૂપીસ. એટલે કે 120 રૂપિયા છે ફોર ધ એના માટે ફી. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ ધ આર્ટિસ્ટ યુઝ. અને કે આની અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે સંગીતમાં. તો ધ આર્ટિસ્ટ યુઝ ધ ગિટાર, ડ્રમ્સ એન્ડ ફ્લૂટ્સ. બરાબર, આ 3 સંગીતના વાદ્યોનો ઉપયોગ કરી અને સંગીત
શીખવાડવાનું છે એમ કે બરાબર. ચાલો એના પછી છે પ્રશ્ન 4A. એના 5 ગુણ છે. નીચેના આપેલા પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા પેરેગ્રાફ તમારે વાંચવાનો છે, એના પછી ત્યારબાદ એના જવાબ લખવાના છે. વોટ હેપન ટુ ધ લીવ ધ બબુલ ટ્રી નેક્સ્ટ મોર્નિંગ? તો ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. પછી હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક? તો બબુલ ટ્રી ધ લુકેડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. નેક્સ્ટ પ્રશ્ન જો પેરેગ્રાફના જ છે બધા જવાબ. તમારે આ ખાલી જગ્યા છે તો કે હર મેજિક સ્ટિક એની અંદર આવશે. ફાઇન્ડ આઉટ ધ ઓન્ટેનિયમ્સ ધ શેડ ફ્રોમ ધ પેજીસ. તો ઓન શેડનો વિરુદ્ધાર્થી તમારે થાય હેપી. ત્યારબાદ છે અહીંયા લીવ્સ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ ધ, બરાબર. તો કે શેમાં રૂપાંતર થયું? ધ લીવ્સ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ ધ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. પ્રશ્ન નંબર 4B છે, બરાબર, જેની અંદર તમારે લખો નીચે આપેલા સ્પેલિંગ સાચા સ્પેલિંગ ફરતે વર્તુળ કરવાનું છે. અહીં આપણે સાચા સ્પેલિંગ બધા જવાબ લખી જ લીધા છે. તમને જે ખોટા સ્પેલિંગ આપેલા હોય તો એ સાચા કરી નાખજો. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન 5 કે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર 10 વાક્યમાં તમારે નિબંધ લખવાનો છે. આપણે માય ફેવરેટ ટીચર વિશે સરસ મજાનો નિબંધ લખેલો છે. 10 વાક્ય લખેલા છે લાઇનમાં. આપ જોઈ શકો છો કે માય ફેવરેટ ટીચર ઇઝ મિસ્ટર શર્મા. He teaches us English in class 8. He make a subject very interesting for all us. He always wear simple and બરાબર neat clothes અને he is a role model of every student in school. He likes nature and often tells us plant trees. He is a method teaching very creativity and easy understand. He is a very help to the weak students and he behavior always kind and polite toward everyone and I respect him very much. Love attendance his class. તો આ સંપૂર્ણ બધા તમે જોઈ શકો 10 વાક્ય આપણે માય ફેવરેટ ટીચર વિશે લખેલા છે. ત્યારબાદનો તમને એક પ્રશ્ન હશે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આ જે ચિત્ર આપવામાં આવ્યું છે, બરાબર, તેના આધારે તમારે 5 વાક્યોનું વર્ણન કરવાનું છે. તો તમે પાઠ આ ભણ્યા હોય તો તમને ખબર હશે ભૂપેનવાળો, તો એના વિશે 5 વાક્ય તો તમને આવડે જ. તો આ રીતના લખી નાખો. ધીસ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર, અ ગ્રીન જંગલ. ધેર ઇઝ અ બિગ એલિફન્ટ સ્ટેન્ડિંગ ઓન ધ લેન. 2 young boys hiding behind the thick bushes in the tree. અને ચોથું વાક્ય વી કેન સી tall mountain બરાબર રીચિંગ ધ સ્કાય ઇઝ ધ બેકગ્રાઉન્ડ. બરાબર, પર્વતો પણ જોવા મળે છે એમ કહે છે. અને પાંચમું ધેર ફ્રેશ ગ્રીન ગ્રાસ એવરીવેર અરાઉન્ડ ધ ટ્રીઝ. તો અહીં સુંદર મજાનું લીલું ઘાસ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને પેપર સોલ્યુશન તમને ખરેખર ગમ્યું હશે. તો વિડીયોને ઝડપથી લાઇક કરતા જજો મિત્રો. લાઇક ન કરો ને તો આવા પેપર સોલ્યુશન મને પછી બનાવવાનું મન ન થાય મિત્રો. એટલે ખાસ કરીને તમને બહુ મજા આવશે, બરાબર. ધ સાધુ રન્સ હિઝ લાઈફ. તો હુ દ્વારા આપણે પ્રશ્ન બનાવવાનો તો કે હુ રન્સ હિઝ લાઈફ. રોઝ ઇઝ પિંક. તો આમાં વોટ દ્વારા પ્રશ્ન બનાવવાનો છે. તો વોટ ઇઝ ધ પિંક. આની અંદર વેર દ્વારા પ્રશ્ન બનાવવાનો છે. તો વેર દ્વારા આપણે બનાવ્યો છે વેર ડઝ અ ક્લોથ ફોલોટ. ડઝ દ્વારા બનાવવાનો છે તો કે ડઝ ગોપાલ રીડ બુક. ડીડ દ્વારા બનાવવાનું તો ડીડ ઇન્ડિયા વિન ધ ક્રિકેટ મેચ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે સંપૂર્ણ પેપર સોલ્યુશન અત્યાર સુધી જોયો તો હું તમને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક ફોર વોચિંગ. આ વિડીયો જોવા બદલ આભાર. ધોરણ 8ના અન્ય વિષયના પેપર સોલ્યુશનને મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક વિડીયો જોવા અમારી ચેનલને ખાસ કરીને આપણી આઈએમપી એજ્યુકેશનની ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ફટોફટ છે તમે આ છે એક લાઇક આપી દીજો અત્યારે જ છે, બરાબર. અને તમારા મિત્રોને અહીંથી જ એક લિંક છે એ શેર કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા